હું સંદીપ પટેલ નવા વિડીયોમાં આવી ગયો છું કે આપણે ડુંગળીનું વાવેતર કરવા રોપ આવી ગયા છે. જો આ રોપ છે, હવાને કઈ રીતે આમાં વાવવાના છે એ હું તમને આમાં દેખાડું છું. આ પહેલાં તગારામાં જ છે, અને 3 તગારા મેં ખાતર નાખીને તૈયાર કર્યા હતા. એટલે આવી રીતે આને આવી રીતે ખુલ્લું કરી નાખવાનું, એટલે સીધા રોપ બેહાડવાના રહે અંદર. તો આવી રીતે, અને રોપ ઘણાય છે, ટ્રાય મારવાની છે કઈ રીતનું છે, કઈ રીતના વાવેતર કરવાનું દેખાડું તમને. આ બાજુ લે, તો આ પહેલું અહીંયા છે કે આવી રીતે અંદર માટીમાં ખૂતાડી દેવાના. બહુ જગ્યાએ પોચી રાખવાની, આમ બહુ ભી નહીં દેવાની, કે ગાંઠીઓ થાય એટલે થોડીક જગ્યા પોળી જોવે આમાં. મેં કોઈ દી વાવી નથી, પણ પહેલી વાર ટ્રાય મારું છું. આવી રીતે આમાં થઈ, આમાં 4 ને 5 થયા છે, હજી જગ્યા છે. એટલે હજી આપણે અહીં ટ્રાય મારી લઈએ. આ ટમેટીની જગ્યા છે અહીંયા તે, કે આમાં આપણી મારી પાસે જગ્યા નથી, પણ જગ્યા કરવાની છે આમાં ગમે એમ કરી. જે તગારા એટલે જ મેં મોટા લીધા હતા પહેલેથી. જો અહીંયા તો પાણી તો જોઈશે જ, એટલે પાણી હાટું થઈને પહેલાં સિસ્ટમ મેં રિપેર કરી હતી. એક તગારામાં મેં કરી નાખી છે. હજી અહીંયા જગ્યા છે, એટલે આપણે અહીંયા જગ્યાનો લાભ પૂરેપૂરો લેવાનો છે આમાં. કારણ કે છોડમાં કાંઈ એટલી બધી જગ્યા જોવે નહીં. આમાં આ પહેલું તગારું કમ્પ્લીટ થઈ ગયું. તો આમાં તમે જોઈ શકો છો, બધામાં હોવાઈ ગઈ છે. 5, 6, 7, 8 છોડ છે. હવે આમાં જોઈએ આપણે. હવે આમાં તે આમ ખોતરી નાખવાનું, એટલે રોપ અંદર વયો જાય એ રીતે આમાં વાવેતર કરવાનું. તો આમાં તમને ચોખ્ખું દેખાય. જો આ આવી રીતે પહેલો. હવે આટલી જગ્યા પાછી બીજી રાખવાની. આ બીજો, કારણ કે હું પાછો અમુક જગ્યાએ વાવતા હોય તો જોવા જાઉં, કારણ કે હારો નકરો આપણો અનુભવ તો ન હાલે, પણ કોકનો અનુભવ એ લેવો પડે. આ બીજો. હા ત્રીજો, કારણ કે ગાંઠિયો મોટો થાય એટલે જગ્યા ફરતી રાખવી પડે. હા ત્રીજો. 4 રોપ થઈ ગયા. હા 5. થોડીક જગ્યા છે અહીંયા નાખી દઈએ. તો આમાં હજી અહીંયા જગ્યા છે. રોપ મોટા થઈ ગયા છે, અને નાના જ વાવવાના હોય. પણ હવે જે મોડા આવ્યા એટલે હવે તો, અને જેટલા તગારામાં વાવીશ એટલા વિડીયો હું મૂકી કે જો આમાં કેટલા આવી ગયા. 1, 2, 3, 4, 5, 8 આમાં આવી ગયા, આમાંય 8 આવી ગયા. હવે આ તગારું કમ્પ્લીટ છે. આપણે ટ્રાય મારીએ છીએ. રોપના મેં કંઈ ખર્ચો દીધો નથી, મફતમાં આપણે વગર ખર્ચે જ વાવવાનું છે આમાં. જો આવી રીતે આમાં હું ખોળી નાખો ને એટલે રોપ સીધો આવી રીતે બેસી જાય. જો આમાં ખાતર નાખીને મેં કમ્પ્લીટ કર્યા હતા, અને મેં વિડીયો મૂક્યો હતો ખાતર નાખવાની આમાં પદ્ધતિનો. ગાઉ જે તમે અમારી ચેનલમાં જોઈ શકો છો, ગંગા દર્શન ઓર્ગેનિક પ્લાન્ટમાં, કે આમાં ખાતર હૂકું કઈ રીતે નાખવાનું, ને પાણી પાવાની સિસ્ટમ. અલગ અલગ મેં સિસ્ટમ મૂકી છે, ને અમુક સિસ્ટમ બગડી હતી તો એ પછી ફેરફાર કરીને નવી નાખી હતી.
અને આમાં આપણે દેશી છાણિયું ખાતર જ નાખ્યું, બીજું કાંઈ નાખ્યું નથી. હવે આમાં તમે જોવો છો કે ફરતા ડુંગળીના રોપ નાખ્યા, વચમાં રીંગણીનો છોડ છે. આમાં રીંગણા આવવા લઈ ગયા છે. આ રીતે છે, તો આ રીતે કર્યું છે. અને આવા સહેલું છે, તમે ધાબા ઉપર એ કરી શકો ને આમાં હેઠે સ્ટેન્ડ મૂકીને વાવી શકો એટલે વાંધો ન આવે, ધાબાને નુકસાન ન જાય. તો જો આવી રીતે ફરતા ડુંગળીના છોડ છે, આ રોપ છે, અને વચમાં રીંગણીનો છોડ છે. તો આ ત્રણેય તગારામાં મેં વાવી છે અમારે. તો આ રીતનું વાવેતર કર્યું છે, કારણ કે હું જો આવી રીતે કે ફરતી જગ્યા રાખવી પડે ગાંઠી, કે ડુંગળી મોટી થાય એટલે જગ્યા જોવે. અને આમાંય તે એ રીતે છે. આમાં ઓલામાં લસણ છે, એ ડુંગળી જેવું જ લાગે પણ એમાંય લસણ છે. જો એ રીતનું છે. તો તમે તમારા ધાબા ઉપર આ કરી શકો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે અમારી ગંગા દર્શન ઓર્ગેનિક પ્લાન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો.